चलो આગળ વધીએ તો સૌથી પહેલા હું તમને એક રૂલ સમજાવી દઉં કે કોઈ પણ નંબર લાઈક a છે એના રેસ ટુ log fx અને એના બેઝમાં પણ a છે મીન્સ આ બંને સરખા થઈ જાય તો તમે ત્યાં ડાયરેક્ટ જ fx લખી શકો છો બરાબર છે લાઈક તમને અહીંયા 3 રેસ ટુ log sin x બેઝમાં 3 છે તમે ડાયરેક્ટ જ ત્યાં sin x લખી શકો છો હવે તમને e રેસ ટુ log x આપ્યું છે હવે સિમ્પલ થિયરમ છે કે e ને આપણે મેન્શન કરતા નથી અગર log x બેઝમાં કશું ન લખ્યું ત્યાં શું કહેવાય e કહેવાય ધેટ મીન્સ અહીંયા e છે તો અહીંયા પણ e અહીંયા પણ તમે ત્યાં ડાયરેક્ટ x લખી શકો છો ધેટ મીન્સ અહીંયા હું સૌથી પહેલા સિમ્પ્લિફાય કરું તો 3 log x એટલે log x ક્યુબ થશે અને x રેસ ટુ 4 માઈનસ 1 ધેટ મીન્સ એને 1 બાય x રેસ ટુ 4 પ્લસ 1 કહેવાય બરાબર નાઉ e રેસ ટુ log fx આ પ્રમાણે અહીંયા ધારો કે x ક્યુબ હોય તો અહીંયા પણ x ક્યુબ થાય તો અહીંયા આપણે થઈ ગયું x ક્યુબ અને આ છે x રેસ ટુ 4 પ્લસ 1 ઓકે ક્લિયર તો આ જરા થિયરી યાદ રાખજો હજુ બી એક્ઝામ્પલ્સમાં આવશે બરાબર ઓકે ચલો હવે x રેસ ટુ 4 પ્લસ 1 નું તમારા લેટ ના તો ડાયરેક્ટ સ્ટેપ મૂકી શકો x રેસ ટુ 4 પ્લસ 1 નું ડિફરન્શિએશન શું થાય 4x ક્યુબ x ક્યુબ તો છે હું 4 થી ડિવાઈડ કરું અને 4 થી મલ્ટીપ્લાય કરું બરાબર ક્લિયર ધેટ મીન્સ 1 બાય 4 d by dx of x raised to 4 plus 1 by x raised to 4 plus 1 નિયમ પ્રમાણે આ થઈ જશે log x raised to 4 plus 1 plus c બરાબર ચલો આગળ જઈએ ચલો એવો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે cos cube x e raised to log sin x dx બરાબર વસ્તુ એક છે હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે આ તો cos cube x રહેશે અને e raised to log sin x એટલે એને આપણે sin x કહીશું બરાબર હવે cos x નું ડિફરન્શિએશન માઈનસ sin x એટલે હું શું કરીશ માઈનસ અહીંયા મલ્ટીપ્લાય કરીશ તમે લેટ કરીને પણ કરી શકો છો બરાબર ક્લિયર આપણો રૂલ શું છે fx raised to n into f dash x that means fx raised to n plus 1 by n plus 1 તો આપણે અહીંયા ડિટેલમાં લખી દઈએ cos cube x અને આ છે d by dx of cos x that means આ થશે minus cos n plus 1 એટલે 4 by 4 plus c થઈ ગયું ચલો આગળ વધીએ ઓકે એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ e રેસ ટુ એક જ રૂલ પ્રમાણે હું ચલાવું છું ટેક્સ્ટ બુકની સિક્વન્સ પ્રમાણે નથી ચાલતું આ છે તે બધા પહેલાના સિલેબસમાં એમસીક્યુ માં ખાસ પૂછાતા હતા બરાબર છે એ તમને જરા મેં રિમાઇન્ડ કરી દીધું e રેસ ટુ 3 log x માઈનસ e રેસ ટુ 2 log x બરાબર ચાલો તો સેમ રૂલ પ્રમાણે e રેસ ટુ 5 log x એટલે સૌથી પહેલા આપણે અહીંયા લખીએ e રેસ ટુ log x રેસ ટુ 5 e રેસ ટુ log x ક્યુબ માઈનસ e રેસ ટુ log x સ્ક્વેર dx રૂલ પ્રમાણે આ થશે x રેસ ટુ 5 આ x રેસ ટુ 4 આ x ક્યુબ અને આ x સ્ક્વેર થઈ ગયું ચાલો ऊपर थी x रेस टू 4 कॉमन निकलશે રહેશે x minus 1 dx નીચે થી x સ્ક્વેર કોમન નીકળશે રહેશે x minus 1 dx x minus 1 ગયા x રેસ ટુ 4 by x સ્ક્વેર એટલે x સ્ક્વેર dx અને x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે x ક્યુબ by 3 ઈઝી એટલે એક રૂલ પ્રમાણે ત્રણ એક્ઝામ્પલ સેમ જેવા હતા તે કરાવી દીધા મેં ચલો આગળ જઈએ ચાલો હવે sin x by sin x minus a dx હવે તમે ઓબ્વિયસ છે કે તમે આ એક્ઝામ્પલ કોસના ફોર્મમાં પણ પૂછાઈ શકાય છે અને
અહીંયા પ્લસ બી પૂછાઈ શકાય છે બરાબર એટલે ટ્રીક સિમ્પલ જ તમારે કરવાની છે નીચે પ્રમાણે ઉપર સેટ કરવાનું છે એટલે તમારી પાસે x તો છે હું -a + a કરું છું થઈ ગયું અને આ જે પ્લસ છે જે વધારે ડાર્ક કર્યું ત્યાંથી આપણે એને સેપરેટ કરીશું એટલે લખી દઈએ આપણે આ x - a + a થઈ જશે બરાબર બાય sin x - a તો આ sin a + b નું ફોર્મ છે ધેટ મીન્સ sin a cos b + cos a sin b તો અહીંયા થશે sin a cos b + cos a sin b sin a and cos a are constant છે યાદ રાખજો કોન્સ્ટન્ટ ને તમે ઇન્ટિગ્રેટ ના કરી શકો બરાબર ચાલો સેપરેટ કરી દઈએ એલસીએમ બ્રેક કરીએ તો sin x - a cos a by sin તો sin x - a કેન્સલ થશે બચશે cos a પ્લસ હવે આના બાય આ કરો તો cos x - a upon sin x - a એટલે cot x - a into sin a dx ચલો મેં પહેલા જ કીધું કે sin a and cos a are constants તો cos a બહાર નીકળી જશે અંદર રહેશે 1 dx આમાં sin a બહાર નીકળી જશે અંદર રહેશે cot x - a dx બરાબર ચલો તો 1 ઇન્ટિગ્રેશન x તો x cos a પ્લસ sin a cot x - a નું થશે log sin x - a પ્લસ થઈ ગયું ચલો એના જેવો એક એક્ઝામ્પલ છે જે આપણે આગલા જૂના લેક્ચર્સમાં કરાયો હતો મેં તમને ટ્રીક પણ આપેલી હતી ટ્રીક કંઈક આવી હતી કે આ cos x + a cos x + b છે એની જગ્યાએ sin x + a sin x + b એટલે ડિનોમિનેટરમાં છેદમાં બંને સેમ ફંક્શન હોય તમારે sin થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું અને બંને ઓપોઝિટ ફંક્શન હોય લાઈક sin cos કે cos sin હોય તમારે cos થી મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું કેવી રીતે મલ્ટીપ્લાય ડિવાઇડ કરવાનું તમે જો અહીંયા a ને b છે તો તમે ચાહો તો 1/sin a - b કે b - a મૂકો કોઈ ઇશ્યુ નથી બરાબર આ મેં મલ્ટીપ્લાય ડિવાઇડ કર્યા કેમ કારણ કે પેરમાં હતું cos કે sin તમારે આ વસ્તુ કરવાની છે ઓલરાઈટ તો cos x + a cos x + b ઓલરાઈટ હવે હું શું કરીશ તે જરા ધ્યાનથી જોજો sin a - b તો હું શું કરું છું a - b plus x minus x મેં શું કર્યું પ્લસ x ને માઇનસ x બહારથી લાવીને સેટ કર્યા બરાબર તો cos x plus a cos x plus b dx that means 1/sin a minus b ચલો sin પહેલા x plus a હું લઈ લો થઈ ગયું માઇનસ x માઇનસ b માંથી માઇનસ કોમન કાઢી નાખું તો x plus b રહેશે અંદર નીચે છે cos x plus a and cos x plus b dx બરાબર ચાલો હવે 1/sin a minus a same process sin a minus b that means sin a cos b and sin x plus a cos x plus b minus cos x plus a sin x plus b by cos x plus a cos x plus b dx okay therefore 1/sin a minus b चलो आना बाय आ डिवाइड करो तो cos x plus b कैंसल થશે અને sin x plus a by cos x plus a શું થશે tan x plus a માઈનસ આના બાય તમે આ ડિવાઇડ કરો તો શું કેન્સલ થશે cos x plus a કેન્સલ થશે sin x plus b by cos x plus b that means tan x plus b dx બરાબર ચાલો તો 1/sin a minus b tan નું ઇન્ટિગ્રેશન log sec તો log sec x plus a minus log
sec x plus b. તમે log sec by x plus a by sec x plus b સેટ કરી શકો છો. બરાબર. ચલો તો આગળ જઈએ. ચલો તો હવે થોડા હજુ ઈઝી જોઈ લઈએ. આ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. x ક્યુબ બાય અંડર રૂટ 1 માઇનસ એક્સ રેસ ટુ 8 dx. બરાબર. તો આમાં x ક્યુબ dx આ જે x રેસ ટુ 8 છે એને હું x રેસ ટુ 4 નો સ્ક્વેર કરી શકું છું. બરાબર. x રેસ ટુ 4 નું ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન શું થાય? 4x ક્યુબ x ક્યુબ ઉપર આપણી પાસે છે એટલે x રેસ ટુ 4 ઇક્વલ ટુ t. લેટ કર્યું તો x રેસ ટુ 4 નું 4x ક્યુબ t નું dt by dx. therefore x cube dx equal to dt by 4. alright. તો 1 by 4 બહાર નીકળશે. આ થઈ ગયું dt. x રેસ ટુ 4 એટલે t 1 minus t square. 1 by under root a square minus x square, that means sin inverse x by a, like खाली sin inverse t रहશે. 1 by 4 t is equal to x raised to 4 plus c. ओके. चलो આગળ જઈએ. હજુ એક ઈઝી એક્ઝામ્પલ લઈ લઈએ. તમારી ટેક્સ્ટ બુકના જ છે. cos x by under root 4 minus sin square x dx. ઈઝી છે. તમે sin x equal to t લેટ કરો. ડિફરન્શિએશન ઉપર રેડી છે. sin x નું ડિફરન્શિએશન cos x t નું dt by dx. therefore cos x dx equal to dt. બરાબર. એટલે અહીંયા થઈ જશે dt અને આ છે 4 minus t square. that means આ થશે 2 square minus t square. એટલે once again 1 by under root a square minus x square, તો sin inverse t by 2 plus c. t એટલે કે sin x by 2 plus c. alright. ચલો આગળ વધીએ. તમારો 40% જેટલું કામ પતી ગયું છે મિસેલિનિયસ એક્સરસાઇઝ, ફાઇનલ એક્સરસાઇઝનું. રાઈટ. ચલો આ જોઈ લો જરા. sin raised to 8x minus cos raised to 8x by 1 minus 2 sin square x cos square x dx. હવે આમાં છે ને ઇન્ટિગ્રેશનનો પાર્ટ બહુ ઓછો છે, સિમ્પ્લિફાય વધારે કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો sin raised to 8x minus cos raised to 8x ને હું સેપરેટલી સિમ્પ્લિફાય કરું છું. That means આ થશે sin raised to 4x નો સ્ક્વેર minus cos raised to 4x નો સ્ક્વેર. રાઈટ. a સ્ક્વેર minus b સ્ક્વેર નું ફોર્મ તમને દેખાય છે એટલે અહીંયા આપણે કરી દઈએ a minus b અને આ થશે a plus b. રાઈટ. હવે sin raised to 4 minus cos raised to 4 ના હજુ ફેક્ટર પડશે. એ થશે sin square x minus cos square x and sin square x plus cos square x. થઈ ગયું. હવે a raised to 4 plus b raised to 4 ના આમ તો કોઈ ફોર્મ્યુલા તમને કોઈ લખાવ્યું નહીં હોય, પણ a raised to 4 plus b raised to 4 ને તમે બે રીતે લખી શકો છો. એક તમે a square plus b square whole square minus 2a square b square તરીકે લખી શકો છો, યા તો a square minus b square whole square plus 2a square b square તરીકે લખી શકો છો. બરાબર. તો અહીંયા જે sin raised to 4 plus cos raised to 4 છે એમાં હું ફર્સ્ટ પાર્ટ યુઝ કરીશ તો એ થશે sin square x plus cos square x whole square minus 2 sin square x cos square x. આ જરા યાદ રાખજો.
બરાબર. ચાલો હવે sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x નું કોઈ ફોર્મ્યુલા નથી, પણ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x નું છે એટલે એમાંથી માઇનસ કોમન કાઢી નાખો એટલે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x થશે. sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇક્વલ ટુ 1. ઓકે, પેલા બ્રેકેટમાં sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એટલે 1 માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. નાઉ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એટલે cos 2x થાય અને બીજા બ્રેકેટમાં 1 માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. બરાબર. તો sin રેઝ ટુ 8 માઇનસ cos રેઝ ટુ 8 નું આ સિમ્પ્લિફિકેશન આપણે અહીંયા મૂકી દઈએ તો એ થશે માઇનસ cos 2x 1 માઇનસ 2 sin સ્ક્વેર x. તો અત્યાર સુધી તો આપણે જો ઇન્ટિગ્રેશન એપ્લાય કર્યું જ નથી. બરાબર. ડિવિઝનમાં 1 માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x dx. આ બંને કેન્સલ થઈ ગયા. બચે છે કોણ? માઇનસ cos 2x. તો માઇનસ એઝ ઇટ ઇઝ cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x by 2 પ્લસ. બરાબર. ઠીક છે. ચાલો આગળ હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો આજના લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. which is e raised to x by 1 plus e raised to x, e raised to x by 1 plus e raised to x plus into 2 plus e raised to x. બરાબર. જોતાની સાથે તમને આઈડિયા આવી જાય છે કે અહીંયા તમારે e raised to x લેટ કરવાનું છે. બરાબર. તો હું અહીંયા e raised to x લેટ કરી લઉં t. તો e raised to x નું ડિફરન્સ e raised to x ને t નું dt by dx. That means e raised to x dx equal to dt. વેલ્યુ તમે મૂકી દો તો આ થશે dt t plus 1 t plus 2. Alright. પાર્શિયલ ફેક્ટરાઇઝેશન કરી દઈએ તો 1 by t plus 1 t plus 2 which is a by t plus 1 plus b by t plus 2. Alright. So 1 is equal to a સાથે આવશે t plus 2 અને b સાથે આવશે t plus 1. Alright. First t plus 1 equal to 0 લઈ લઈએ તો t equal to minus 1 1 t plus 1 b વાળા પાર્ટમાં से નીકળી જશે તો a minus 1 plus 2 is equal to 1 તો a is equal to આ રીતે 1. then t plus 2 equal to 0 લઈ લો તો t equal to minus 2 થશે. t plus 2 વાળો પાર્ટ નીકળી જશે તો 1 is equal to b minus 2 plus means minus 1 તો b equal to minus 1 થશે. ઓકે. ચાલો જે લેટ કર્યું તે લખી દઈએ a by t plus 1 plus b by t plus 2 dt. ચાલો a છે 1 તો 1 by t plus 1 b છે minus 1. alright. 1 by t plus 1 એટલે log t plus 1 minus log t plus 2 plus 3. તો log બે કામ સાથે કરીએ log a minus log b is equal to log a by b કરી દઈએ અને t ની વેલ્યુ મૂકી દઈએ e raised to x જે તમારો આન્સર છે. તો આગળ લગભગ 40 થી 50% તમારું ચેપ્ટર આ એક્સરસાઇઝ પતી ગઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. થેન્ક યુ.